હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું લઈને આવી છું એક નવી રેસીપી વજન ઉતારવા માટે મકાઈનું સલાડ. આપણે છે ને મકાઈ લઈ લેવાની છે અને એને છે ને કુકરમાં થોડુંક મીઠું નાખીને આપણે એને છે ને બાફી લેવાની છે. તો જો મેં આ મકાઈ લઈ લીધી છે અને મેં સરસ એને કુકરમાં બાફી લીધી છે. અને સલાડ બનાવવા માટે મેં બીટ, મરચું, કેરી, કોબી, ગાજર, ટમેટું અને લીંબુ લઈ લીધું છે. અને આ જો આપણી મકાઈ સરસ બાફાઈ ગઈ છે. ડુંગળી મેં નથી એડ કરી, તમે જો ખાવી હોય તો તમે એડ કરી શકો છો ડુંગળી. અને હવે આપણે છે ને સલાડ બનાવીશું. તો એક વાટકો બાફેલી મકાઈ લીધી છે, એક મરચું, એક ટમેટું લીધું છે અને એક કોબી, ગાજર અને બીટની કટકી લઈ લીધી છે, કેરીની કટકી લઈ લીધી છે અને લીંબુ અડધું નીચવી દીધું છે. મેં અડધું જ લીંબુ નીચવું છે કેમ કે આપણે કેરી પણ એડ કરી છે ને એમાં, એટલા માટે. અને થોડોક મેં ચાટ મસાલો નાખી દીધો છે અને થોડુંક મીઠું પણ એડ કરી દીધું છે. અને ઉપરથી લીલા ધાણા નાખીને સરસ આપણે મેશ કરી દીધું છે અને મિક્સ કરી દીધું છે. મકાઈના ફાયદા કહું ને તો તમને લીલી મકાઈ છે ને ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ને મજબૂત થાય છે. અને તેમાં વિટામિન એનો સારો સ્ત્રોત છે, હાડકાને મજબૂત બનાવે છે. મકાઈને છે ને મકાઈમાં પાણીનો ભાગ 75% હોવાથી તમે એને શેકીને કે બાફીને સલાડ બનાવીને પણ ખાઈ શકો છો. અને એમાં પાણીનો ભાગ વધારે હોવાથી તે છે ને પેટ આપણું વધારે જલ્દી ભરાઈ જાય છે, એટલે આપણને ભૂખ લાગતી નથી. એટલા માટે વજન ઘટાડવા માટે બહુ સારું છે રેસીપી સલાડ, તમે જોઈ શકો છો. અને આપણે એને છે ને ખાઈને પણ ટેસ્ટ કરી દીધી કે ખાવા લાયક જ છે. તો મિત્રો જરૂરથી એક વખત ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મોકલી દો તમારા ફ્રેન્ડ્સને. રાધે રાધે.